રેડિયો સિટી ચોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પરથી એક ક્વેશ્ચન લઉં છું. શીતલબેન એવું કહે છે કે એમના હમણાં જ લગ્ન થયા છે અને એ એકદમ મોડર્ન વિચારના છે, પણ એમના લગ્ન જ્યાં થયા છે એ બહુ ટ્રેડિશનલ ફેમિલી છે. અચ્છા, તો એ કહે છે હું ઘણું એડજસ્ટ કરું છું અને બધાને ખુશ રાખવાના પ્રયત્ન કરું છું, પણ મારાથી બધાને ખુશ નથી રખાતા, તો હું શું કરું? આ તો મને હું પૂછવા, એટલે મને આ તો લવ વાળો પ્રશ્ન છે યાર, પણ એકદમ ગંભીર પ્રશ્ન છે. પણ તમને કહી દઉં બેન શીતલ, બધાને ખુશ કરવાનો કોઈ દિવસ ટ્રાય કરીશ નહીં. કેમ એવું કહું છું? એ થાય જ ના લા પહેલું. કેમ? હું તને 20 દેડકા આપું અને એક ત્રાજવું આપું, શરત એટલી કે 20 નું વજન એક સાથે કરવાનું. કોઈ દિવસ તું નહીં કરી શકે. કેમ એવું? તું એકને બેહાડે ને તારે બીજો કૂદકો મારી જ દે, એટલે 20 દેડકાનું વજન એક સાથે કોઈ દિવસ કોઈ કરી જ ના શકે. એ રીતે બધાને ખુશ એક સાથે નહીં કરવાના બકા, સમજી ગઈ તું? એ થાય જ નહીં. શું કાકા લોજિક આપો છો યાર. અને બીજી વાત શીતલ, તે કીધું કે હું આમ થોડીક મોડર્ન છું ને ટ્રેડિશનલ ફેમિલી તો હોય યાર. જો થોડુંક એડજસ્ટ આપણે પણ કરવાનું. તમે લોકો 12 માસ મોઢા પર દુપટ્ટો બાંધીને ફરો છો તો સાસરે સહેજ ઘૂંઘટ નાખીને ફરવામાં વાંધો ના આવવો જોઈએ, બરાબર ને? એટલે આપણે પણ થોડુંક સમજવાનું લા. હવે આ સિરિયસ વાત થઈ ગઈ એટલે તું હવે સોંગ વગાડ દે, પછી આપણે પાછું નોર્મલ ટોક પર આવી જઈએ. એટલે શીતલ તું આટલું ધ્યાન રાખ. Only on Radio City.